નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતના રાજકારણીઓના મુખે હાલ તો એક જ સૌથી મોટો સવાલ છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ક્યારે જાહેર થશે। કારણ કે હાલના પ્રદેશ પ્રમુખ CR પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ છે અને આની સાથે જ મોદીની ત્રીજી ટર્મમાં જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે, જેના બાદથી જ ગુજરાત ભાજપે નવા પ્રદેશ પ્રમુખ બનાવવાની કવાયત શરૂ કરી દીધી હતી। પરંતુ લગભગ 6 મહિના બાદ પણ હજુ સુધી નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તે નિર્ણય હાઈકમાન્ડ લઈ શક્યું નથી। ત્યારે આજે આપણે જાણીશું કે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં હાઈકમાન્ડ કેમ આટલું બધું મોડું કરી રહ્યું છે। આ અંગે રાજકીય નિષ્ણાંતોનું શું કહેવું છે તો તમે જણાવી દઈએ કે મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કેટલાક રાજકીય નિષ્ણાંતો માને છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે પક્ષ હજુ પણ અવઢવમાં છે અને તેની પાછળ ક્ષત્રિય, પટેલ કે OBC માંથી કયા સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવવું તે અંગેની વિમાસણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। CR પાટીલ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે। અધ્યક્ષ બન્યા બાદથી જ પાટીલે પેજ સમિતિ મોડલ અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મેળવીને રેકોર્ડ બ્રેક જીત નોંધાવી હતી। જો કે લોકસભાની ચૂંટણી સમયે તમામ બેઠકો પર જીતની હેટ્રિક મારવાની પણ તેમની મનસા પૂરી થઈ ન હતી। તો આની સાથે જ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 2 બેઠકો પર ભાજપના આંતરિક વિરોધના કારણે પક્ષના ઇતિહાસમાં પહેલીવાર ઉમેદવાર બદલવા પડ્યા હતા એવા દાખલા સામે આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ પક્ષને તેમને જીત અપાવી છે અને આ તમામ કારણોસર કેન્દ્રીય મંત્રી બન્યા પછી પણ તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકેની ટર્મ પૂરી થઈ હોવા છતાં પણ તેમને વિધાનસભાની પેટા ચૂંટણી અને એમને પ્રદેશ અધ્યક્ષ તરીકે રાખવામાં આવ્યા છે। હવે જો આપણે વાત કરીએ ભાજપના વ્યૂહ રચનાની તો સમાચાર એવા મળી રહ્યા છે કે જ્યારે પણ રાજ્યમાં મુખ્યમંત્રી પટેલ હોય તો પ્રદેશ પ્રમુખ ક્ષત્રિયને બનાવવામાં આવે છે, પરંતુ વર્ષ 2024માં થયેલા ક્ષત્રિયોના વિવાદ બાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનાવવા માટે અવઢવ ચાલી રહી છે। હાલની સ્થિતિ મુજબ રાજ્યમાં જો પક્ષ ક્ષત્રિયને પ્રદેશ પ્રમુખ બનાવે તો પટેલો નારાજ થાય તેવી સ્થિતિ છે અને પટેલ પ્રદેશ પ્રમુખ બને તો 2 મહત્વના હોદ્દા પર પટેલોને મળતા OBC પણ નારાજ થાય તેમ છે। ત્યારે આવા સંજોગોમાં ભાજપ પાટીલ જેવા ટેકનોસેવી તેમજ સંગઠન પર પકડ રાખી શકે તેવી ચૂંટણીની રણનીતિ ગોઠવી શકે તેવા કોઈ નેતાને શોધવામાં લાગી છે અને આ બધા કારણે જ પક્ષના નવા પ્રદેશ પ્રમુખની જે નિમણૂક કરવાની છે તે નિમણૂકના સમય લાગી રહ્યો છે અને આની સાથે જ એવો પણ ગણગણાટ છે કે ભાજપને સ્વીકૃત પ્રદેશ પ્રમુખ નથી મળી રહ્યા એવું નથી, પરંતુ અત્યારે પણ ભાજપ નવા પ્રદેશ પ્રમુખની વરણી લોકશાહી ઢબે જ કરી રહ્યા છે। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે 9મી ડિસેમ્બર સુધીમાં વોર્ડ કક્ષાએ પ્રદેશ પ્રમુખના નામ માટે સેન્સ લેવામાં આવશે અને ત્યારબાદ 15મી ડિસેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ અને એના પછી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્ય કક્ષાએ સેન્સ લેવાયા બાદ 15મી જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેવી સંભાવના છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।